ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે કાવ્ય 12 ધોરણ 6માં રાવણનું મિથ્યાભિમાન વિશે કાવ્યગાન કરીશું. પહેલાં કવિનો પરિચય આપણે મેળવી લઈએ. રાવણનું મિથ્યાભિમાન એ કથા કાવ્ય છે. રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિ છે ગિરધરલાલ. તેમનો જન્મ 1787 અને અવસાન 1852માં થયું હતું. કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગડબડદાસ અને ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશિષ્ટ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા તેઓ કરે છે. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જો કોઈ રાજા એ ધનુષ ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. એ રૂવાબભેર ધનુષ પાસે ગયો પણ ધનુષ ઉપડ્યું નહીં અને તે ધનુષ તળે દબાઈ ગયું. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. બાળ મિત્રો, આ પ્રસંગ ગિરધરકૃત રામાયણના સીતા સ્વયંવરનો પ્રસંગ છે. એ પ્રસંગ ત્યાં આવેલા રાજા રાવણના જનક સાથેના સંવાદથી કાવ્યની શરૂઆત થાય છે. કાવ્યનું ગાન કરીએ આપણે. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાર, એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાર. એવું સાંભળીને અટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય, કંદુકની પેરે ઉછારું મેરું મંદ્રાચર પર્વત. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ સાભાર. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ બની તે જાય. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ, પછી સ્તુતિ શિવ ઉમિયાતની કરતા સતી અભિરામ. મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. એમ સીતાના મન તની ચિંતા જાની રામે એ, કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગૌરવ તે. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં, લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબકમાં. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. પછી અધર પીસે દંત રીસે રક્તલોચન ક્રોધ, ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. પરશ્રેવદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો સૂરને થયું મન ઘન અભિમાન. ઊભું કર્યું જવધનુષ્યને અતિ બર કરી મહાકાય, કરમાં હેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. પૃથ્વી પર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેની વાર. તે ભડાકો શબડો થયો ઘણી ઉડી રજ તે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી કચર થયો નિર્ધાર. પોકાર કરતા બોલ્યો
તમે સુનો સર્વે જન, હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. અરે જનક મુજને કાઢ વહેલો, જશે મારા પ્રાણ. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. પૂરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર. પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. એમ તે સમય ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર. પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર. પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે. ત્યારે સર્વ સભા સાંભળતા, બોલ્યા જનક રાય વચન રે. બોલ્યા જનક વચન રે. બાળ મિત્રો, કાવ્ય આ રીતે આપણે ગાઈને મોઢે કરવાનું રહેશે. કાવ્યનો ભાવાર્થ જોઈએ તો અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. અહીંયા તે સમયે રાવણ રાજ અભિમાન કરતા બોલે છે કે અલ્યા જનક, આજે તે શું કર્યું છે તે મને તે કહે. તે આજે કઈ પ્રતિજ્ઞા લીધી છે. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું. વિદેહ એટલે જનકનું એક નામ છે. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાર, કે છે રાવણને ત્રંબક નામનું જે ધનુષ છે એ દેખાડીને કહે છે. એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાર, કે છે જે આ ધનુષ ઉપર ચાપ ચડાવશે તેને સીતા, કન્યા એટલે કે સીતા, રાવણને એટલે કે અમે તેને વરમાળા પહેરવશે. આવું સાંભળીને અટહાસ્ય હસ્યો રાવણ રાય. આવું સાંભળીને અટહાસ્ય એટલે કે અટહાસ્ય કરે છે રાવણ, ખડખડાટ હસે છે અને કહે છે, રાવણ હસ્યો કૈલાસ સરખો હલાવ્યો, કોણ માત્ર ધનુષ કહે છે. કહે છે કે મેં ઘણા મોટા પર્વત જે કૈલાસ છે એને હલાવી નાખ્યો, ત્યાં આ ધનુષની શું વિષાદ છે. મેં અમર બંદીવાન કીધો, હું રાવણ બળ્યો સત્ય છે. કે છે મેં કેટલા લોકોને બંદીવાન બનાવે છે અને હું રાવણ બળ્યો સત્ય છે. કંદુકની પેરી ઉછારું મેરુ મંદ્રાચાર પર્વત. કંદુકની જેમ એટલે કે દડાની જેમ મેરુ અને મંદ્રાચાર પર્વતને ઉછાળીને ફેંકી શકું છું અને પૃથ્વી ઊંધી કરી નાખું છું પલકમાં નિર્ધાર. જ્યારે બ્રહ્માંડ ઉપર ચાક ચડાવું તો એ ધનુષના 100 ભાર છે. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ. આવું બધું બોલીને રાવણ રાજ ધનુષ પાસે જાય છે. વસ્ત્રાભૂષણ સંભાળીને એટલે પોતાના વસ્ત્રો સંભાળીને ધનુષ ભણી તે જાય છે. ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ. સીતાને ચિંતા થવા લાગી કે આ કામ રાવણ કરશે. પછી સ્તુતિ શિવ ઉમિયાતની કરતા સીતા અભિરામ. પછી સીતાએ શિવ ઉમિયા એટલે કે શંકર પાર્વતીની સ્તુતિ કરે છે અને એમને યાચના કરે છે કે મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ. કે છે મને મારી રાજ આજે તમે રાખજો. હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. જે શિવ દ્વારા આપેલું ત્રંબક છે એ આજે હાલે નહીં. એમ સીતાના મન તાની ચિંતા જાની રામે. આવી ચિંતા જાની રે રામે મનમાં કરી વિકટ દ્રષ્ટિ ધનુષ પર થયું ગૌરવ દે. વિકટ દ્રષ્ટિ ધનુષ પર કરીને રાવણે એવી બાત ભરી, ત્યાં લેશ હાલે નહીં તે ઘનો ભાર ત્રંબક. લેશ એટલે કે જરા પણ હાલે નહીં ત્રંબકનો ભાર. તદા થયો નિસ્તેજ રાવણ મનમાં ક્રોધિત થવા લાગ્યો. સ્પર્શતા શિવચાપ હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મની પરિતાપ. મનમાં ને મનમાં એ ક્રોધ ભરાય છે અને પરિતાપ કરે છે, ચિંતા થવા લાગે છે. પછી અધર પીસે દંત. એના નીચલા હોઠને એ દબાવે છે. દંત એટલે કે દાંતને પીસે છે. રીસે રક્તલોચન. એના આંખ, રક્ત એટલે કે આંખથી, લોચન એટલે આંખ, અને એની આંખોમાં લોહી ઉતરી આવે છે. ધનુષ તે ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. ઘણું જોર કરે છે ધનુષને ઉપાડવા. પ્રસેવદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલિવાન. એટલે કે છે
શરીર ઉપરથી પરસેવો ચાલ્યો જાય છે. ઘનો શ્વાસ ચડ્યો સૂરને થયું મનગન અભિમાન. જનકે જ્યારે આ સ્વયંવરની રચના કરી એમાં રાવણને ધનુષ ઉપાડતા શ્વાસ પણ ચડી જાય છે. ઊભું કર્યું જવું ધનુષને અતિ બર કરી મહાકાય. એને જોર લગાવીને ધનુષને ઊભું કરવાનો પ્રયત્ન કર્યો. કર માહેથી લથડ્યું. હાથ કર એટલે હાથથી લથડીને તે પડ્યો રાવણ રાય. પૃથ્વી પર પડ્યો 10 મુખવાળો રાવણ જ્યારે પૃથ્વી પર પડ્યો ત્યારે એનો પ્રહાર પૂર્ણ થયો. તેની ઉપર પડ્યું ત્રંબક, એની ઉપર ત્રંબક પડ્યું. ચંપાયો તેની વાર, એની ચાપ, ત્રંબકની ચાપ રાવણ ઉપર પડે તે ભડાક શબડો થયો. તેની ઘણી રજ ઉડીને ઠાર થઈ. એટલે કે રજ એટલે ધૂળ. એ જ્યારે પડ્યો ત્યારે ઘણી ધૂળ પણ ઉડી હતી. રુધિર ચાલ્યું મુખ થકી. એના મુખ એટલે કે મોઢા પરથી રુધિર એટલે લોહી, રક્ત એ ચાલ્યું જાય છે. કચ્ચડ થયો નિર્ધાર. પોકાર કરતા બોલ્યો તમે સુનો સર્વજન. જ્યારે એ દબાવ્યો છે ધનુષ નીચે ત્યારે એ સર્વજનને કહે છે હું દબાયો છું, મને કળો, મને ઘણી પીડા થાય છે. તન એટલે શરીર, કાયા. અરે જનક મુજને કળ વહેલો જશે મારા પ્રાણ. જો તું મને વહેલો નહીં કરે તો મારા પ્રાણ જશે, મારા જીવ જશે. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. કે છે જ મારો બદલો લેવા માટે કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને નિર્વાણ કરવા માટે આવશે, મારવા માટે આવશે. પૂરભંગ કરશે અસુર તારું. તારું નગર તહેશ નહેશ કરી નાખશે, લેશે મારું વેર. પામો નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર. જો હું નવો અવતાર પામું અને મારા ઘરે જાઉં એમ તે સમયે ચંપાયો રાવણ. થયું દુઃખ અપાર. મનમાં દુઃખ થાય છે. પૃથ્વી પડ્યો નિશિચર. નિશિચર એટલે રાક્ષસ. જ્યારે એ રાક્ષસ પૃથ્વી પર પડે છે કરે મુખ પોકાર. એના મોઢામાંથી રક્ષા માટેની પોકાર ઉઠી રહી છે. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તનડે. મનમાં રક્ષા માટે યાચના કરે છે અને શરીરમાંથી પીડા ઉપડી રહી છે. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. બધા સભાને સાંભળતા જનકરાય વચન બોલે છે. સરસ કાવ્ય છે. ગિરધરકૃત રામાયણમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. બાળ મિત્રો, અહીંયા વિદેહ એટલે કે જનક રાજાનું નામ છે. ત્રંબક એટલે કે શિવજીના ધનુષનું નામ છે. ચાપ ધનુષની પનચ. અટ્ટહાસ્ય કરવું એટલે ખડખડાટ હસવું. કંદુક એટલે રમવાનો દડો. બંદીવાન એટલે કે કેદી. ભૂષણ એટલે ઘરેણું, આભૂષણ કહીએ છીએ. અભિરામ એટલે કે મનોહર. આવા શબ્દો આપણે નોટબુકમાં ઉતારવામાં આવશે અને સરસ કાવ્યગાન મોઢે કરવાનું રહેશે. અહીંયા આપણું આ કાવ્ય પૂરું થાય છે. ફરીના પિરિયડમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ.